ખેરાલુ તાલુકાના થાંગણા પ્રાથમિક શાળાના બાંધકામમાંથી ચોરાયેલું લોખંડ પકડતી ખેરાલુ પોલીસ. ખેરાલુ પીઆઈ પીડી દરજીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ AR ચૌધરીની ટીમે રાત દિવસ એક કરીને મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. થાંગણા પ્રાથમિક શાળાના નવીન કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત આગેવાનોના હસ્તે 2 મહિના પહેલા કરવામાં આવ્યું હતું. વિસનગરની મંડળીના હેડ કોન્ટ્રાક્ટર સંદીપ પટેલની ટીમ આ સ્કૂલની બાંધકામની જવાબદારી સંભાળી રહી છે. 15 દિવસ પહેલા સ્કૂલમાં બાંધકામની કામગીરી અંતર્ગત લાવવામાં આવેલું લોખંડ અહીંથી ચોરાયું હતું. બુધવારે રાત્રિના સુમારે કોઈ ચોરોએ સ્કૂલમાં પડેલા લોખંડમાંથી 26 ભારી લોખંડ કોઈ વાહનમાં ચોરી કરી ગયા હતા. સુંઢિયા રોડ પર નવીન જગ્યાએ થાંગણા પ્રાથમિક શાળાના બાંધકામ સ્થળેથી લોખંડ ચોરાયાની જાણ થતાં કોન્ટ્રાક્ટર સંદીપ પટેલે દોડી આવ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. ખેરાલુ પીએસઆઈ AR ચૌધરી સહિત સ્ટાફે 100 થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી ઝડપથી તપાસનો દોર હાથ ધર્યો હતો. થાંગણા ગામની ડેરીના સીસીટીવી કેમેરા ચેક કરતા પિકઅપ ડાલું શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યું હતું. ખેરાલુ પોલીસ મથકમાં તરફ ગામના ચારેક ઠાકોર આરોપી સાથે લોખંડની ભારીઓ સાથે પિકઅપ ડાલુ ઝડપી પાડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ખેરાલુ પોલીસે રિમાન્ડ માગી તપાસનો દોર શરૂ કર્યો છે, ત્યારે થાંગણા ગામ આસપાસના સ્થાનિકોના નામ ખુલે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે.